આજે તો આપણે બનાવવાનો તો રીંગણાનો ઓળો. તો સરસ મજાનું બધું શાકભાજી રેડી કર્યું અને પછી આપણે રીંગણાને શેકવા માટે ગેસ ઉપર મૂકી દીધા અને પછી આપણે ડુંગળી પણ સુધારી નાખીને પછી બધું ઓળો બનતો હતો અને એક બાજુ આપણે રોટલા બનાવવાનું ચાલુ કર્યું, કેમ કે આપણે કાઠિયાવાડી ભોજનમાં ઓળાની સાથે રોટલા મજા આવે. અને પછી શું મને માન્યતાબેન કહે નકરું ખાવું ન કરાય, થોડીક ભક્તિ પણ કરાય. તો મેં એને કીધું કે હાલે તું માળા ફેરવ, તો એ આખી માળાને ફેરવવા લાગી. માળાના મણકા ફેરવવાની બદલે આખી માળા ફેરવી દીધી. પછી કે ટ્રાય કરું, ગળામાં પહેરી લઉં તો કેમ રહેશે, પણ કાંઈ મજા ન આવી. એટલે માન્યતાબેન તો રમવા લાગ્યા માળા સાથે. મેં કીધું લાવ તું મને માળા પાછી આપી દે, તું તોડી નાખીશ. એમ કરીને આપણે માળા એની આગળથી લઈ લીધી. અને પછી શું આજે સાંજની રસોઈમાં બનાવવાના હતા સરસ મજાના ઢોકળા. એટલે જો એક બાજુ મન માટે મોળા ઢોકળા બન્યા છે અને આપણે ટ્રાય કરવાનું હતું કે ઢોકળાનું બેટર હોય એમાંથી ઢોસાનું પેપર બને કે ન બને. તો આપણે સાદી રોટલી બનાવવાની તવી હોય એમાં જ આપણે ટ્રાય કરી લીધી કે બને કે ન બને. પણ સરસ મજાનું કડકડું એવું પેપર બની ગયું. અને પછી આપણે મસ્ત મજાના આપણા માટે તીખા મસ્ત ઢોકળા બનાવ્યા. તો સરસ મજાના ઢોકળા બની ગયા છે. જેને ખાવા હોય તે આવી જાવ. તો મોર મિની લોક જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.